વેલકમ ટુ જય માનપણા કિચન. હું લાબી આહિર આપશો ને મારા જય દ્વારકા. તો આજે હું તમારી સાથે જે શેર કરવાની છું તે છે 2 થી 3 કલાકમાં દહીં જમાવવું. હવે આપણે 10 થી 15 કલાકનું કામ આપણે 2 થી 3 કલાકમાં કેવી રીતે દહીં જમાવવું તે હું તમને બતાવીશ. તો જો આપણે જલ્દી દહીં જોતું હોય ને આપણી પાસે ટાઈમ ન હોય તો આપણે શું કરવાનું, જે હું તમને રીત બતાવું છું ને તે રીતે આપણે ફટાફટ દહીં જમાવી દેવાનું. આપણે ક્યારેક દહીંની રેસીપી બનાવવાનું થયું હોય તો આપણા ઘરમાં ક્યારેક દહીં હોય કે ન હોય તો જો હું જે તમને રીત બતાવું છું તે તમે ફોલો કરશો ને તો તમારું દહીં છે તે ડેરી જેવું જ જામશે અને એકદમ ઓછા સમયમાં જામી જશે અને ઢેફા જેવું દહીં બનશે. તો વિડીયો શરૂ કરતાં પહેલાં મારી તમને નિવેદન છે કે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ જય માનપણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને એક લાઇક જરૂર કરજો અને બાજુમાં રહેલી ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસીપીના વિડીયોની નોટિફિકેશન આપ સુધી પહેલાં પહોંચે. તો ચાલો આપણે હવે જોઈ લઈશું 2 થી 3 કલાકમાં ઢેફા જેવું દહીં કેવી રીતે જમાવવું તેની રીત. તો તેના માટે ફૂલ ફેટનું અહીંયા મેં અમૂલનું ગોલ્ડ દૂધ લીધું છે. તમારી પાસે જો હાજરમાં અમૂલ ગોલ્ડનું દૂધ ન હોય ફૂલ ફેટનું તો તાજા દૂધ અથવા તો ગાયનું દૂધ હોય ને તો એ દૂધ છે ને આસું હોય છે. તો તેમાં શું કરવાનું, કોર્નફ્લોર પાવડર અથવા તો મિલ્ક પાવડર એડ કરી દેવાનું એટલે દૂધ છે ને તે એકદમ ઘાટું થઈ જાય અને ફૂલ પેટનું બની જાય. હવે આપણે દૂધની બોટલ તોડી અને તપેલીમાં દૂધ એડ કરી દઈશું. હવે આ દૂધને આપણે ગરમ કરી લઈશું. તમે ગમે તે દૂધ લેતા હોય તેને ગરમ કરીને જ દહીં જમાવવાનું જેથી પાણીનો ભાગ હોય તે બળી જાય અને દૂધમાં કીટાણુ હોય તે પણ બળી જાય. હવે આપણે જઈશું ગેસ તરફ. દૂધમાં 1 થી 2 ઉભરા આવે ને ત્યાં સુધી આપણે ગરમ કરી લઈશું. વચ્ચે વચ્ચે આપણે ચમચી ફેરવતા જઈશું જેથી દૂધ છે તે તળિયે ચોંટી ન જાય. તો ફ્રેન્ડ, મેં આગળ પણ મારી ચેનલમાં બદામથી દહીં મેળવો તેનો વિડીયો અપલોડ કરેલો છે. જો તમે ન જોયો હોય તો મારી ચેનલ પર જઈ અને તમે જરૂર જોઈ લેજો. તો જો અહીંયા દૂધમાં 1 થી 2 ઉભરા આવી ગયા છે. જો દૂધ છે તે સરસ મજાનું ગરમ થઈ ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો દૂધને ઝડપથી ઠંડુ કરવું છે તો આપણે તેના માટે શું કરશું, તો દૂધને ઠંડુ કરવા માટે અહીંયા મેં અડધું પેન ભર્યું છે ઠંડા પાણીનું. તેમાં આપણે દૂધની તપેલી મૂકી દઈશું એટલે દૂધ છે તે ઝડપથી ઠંડુ થઈ જાય. તો જ્યાં સુધી આપણું દૂધ ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે આગળની પ્રોસેસ કરીશું. એક પેન લઈ લઈશું, તેમાં આપણે પાણી એડ કરી દઈશું. પાણી છે તે પેનનું તળિયું ઢકાય ત્યાં સુધી પાણી લઈ લેવાનું. પાણીને આપણે ગરમ થવા દઈશું અને અંદર આપણે આ રીતનું કોઈ પણ સ્ટેન્ડ અથવા તો કાંઠો આવે છે, આપણે જે ગોળાની નીચે પહેલાં મેકતા, અત્યારે તો ગોળી આવી ગઈ છે એટલે કાંઠાનો યુઝ ઓછો બધા કરે છે. ઘણાના ઘરમાં આ રીતનું સ્ટેન્ડ તો હોય જ છે, તેને આપણે મૂકી દેવાનું. વરાળ નીકળે ત્યાં સુધી આપણે પાણી ગરમ કરી લઈશું. તો જુઓ અહીંયા દૂધ પણ આપણું સરસ ઠંડુ થઈ ગયું છે. જો હું તો આંગળી દૂધ સહન કરી લે એ રીતનું આપણે હળેકું દૂધ રાખવાનું. પાણીમાંથી બહાર લઈ લઈશું આપણે દૂધ. તો દહીં જમાવવા માટે અહીંયા અમે માટીનું વાસણ લઈ લીધું છે. આ રીતની જે નાની મારી પાસે કોળી પડી હતી તે લીધી છે. આ બાઉલ છે, આ ચીનાઈ માટીનું છે, પણ માટી જ આવે આમાં પણ. આ રીતના 2 માટીના વાસણ લઈ લેવાના અને તેમાં આપણે દૂધ એડ કરી દઈશું. તો તમારી પાસે જો માટીનું આ રીતનું વાસણ હાજરમાં ન હોય તો તમે કોઈ પણ આ રીતનું ગરવું આવે ફાઈબરનું તે પણ તમે લઈ શકો છો. આમાં પણ બહુ સરસ દહીં મળે છે કારણ કે આનું ઢાંકણું છે ને તે આ રીતનું પેક થઈ જાય છે. તો આ રીતનું રોટલી મેકવાનું કરવું હોય ને તો પણ તમે લઈ શકો છો, સ્ટીલનું, ફાઈબરનું, ગમે તે ચાલે. તો અહીંયા અમે વઘાર્યું મરચું લીધું છે, કાશ્મીરી મરચું. જો આ રીતનું આપણે ડંઠળની સાથે જઈને રાખવાનું, ડંઠળને તોડીને નાખવાનું. આપણે 2 વાસણમાં એક એડ કરી દઈશું. મરચાંની તાસીર છે ને તે ગરમ હોય, દહીં ફટાફટ જામી અને તૈયાર થઈ જાય છે. ત્યારબાદ મેં અહીંયા 1 ચમચી જેટલું લીધું છે જામણ, અને દહીંનો ફોદો કહી તો પણ ચાલે. મેવણ અથવા તો જામણ તમે શું કહેતા હોય તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. અમે આને મેવણ કહીએ છીએ. તો મેવણ આપણે કેવું લેવાનું કે એકદમ ક્રીમી મલાઈ જે હોય ને તેવું લેવાનું. આમાં પાણીનો કે સાઈઝનો ભાગ ન હોવો જોઈએ. નકર દહીંમાં શું થાય કે ઉપર પાણી વળે
અને દહીં સરખું ઢેફા જેવું ન જામે. હવે આને આપણે ફેટી લઈશું. આપણે ફેટી અને એકદમ ફ્લફી જેવું બનાવી દેવાનું. તો જુઓ આપણે આ રીતનું ફેટી અને એકદમ ફ્લફી જેવું કરી નાખ્યું છે. હવે આપણે અડધી ચમચી એડ કરી દઈશું બંને માટીના વાસણમાં. મિક્સ કરી દઈશું. તો અહીંયા મેં માટીના વાસણને ફોલ્ડ કરવા માટે અહીંયા મેં સિલ્વર પેપર લીધું છે. તમારી પાસે જો સિલ્વર પેપર ન હોય તો તમે કોઈ પણ કોટનનું કપડું જાડું હોય ને તેનાથી પણ તેને પેક કરી શકો છો. ને આપણે ફરતી કિનારે આ રીતે ફોલ્ડ કરી દઈશું. આ પેપર છે ને લાંબા સમય સુધી રોટલી, પરાઠા, નાન એને ગરમ રાખવાનું કામ કરે છે. આને પણ આપણે ફોલ્ડ કરી દઈશું આ રીતે. હવે આપણે આને ગેસ ઉપર મૂકવાનું છે. તો અહીંયા જુઓ પાણી પણ વરાળ નીકળે એવું સરસ મજાનું પાણી ગરમ થઈ ગયું છે. જુઓ ધુવાળે નીકળે છે ને. હવે પેનની અંદર આપણે માટીનું વાસણ છે તે મૂકી દઈશું. માટીના વાસણમાંથી વરાળ બહાર ન જાય ને એટલા માટે અહીંયા મેં આ રીતનો સ્ટીલનો ડબ્બો લીધો છે. તેને આપણે આ રીતનો ઊંધો મૂકી દઈશું જેથી ગેસના તાપમાંથી હીટ પકડાય એટલે દહીં છે તે જામવા લાગે. તો આવી જ રીતે આપણે સેમ પ્રોસેસથી બીજા માટીના વાસણને પણ દહીં જમાવવા માટે ગરમ પાણીમાં મૂકી દઈશું. તો 15 મિનિટ બાદ આપણે ડબ્બાને લઈ લઈશું. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. હવે આપણે કુલડીને પણ બહાર કાઢી લઈશું. હવે આને આપણે જે ડબ્બો ઢાંક્યો હતો એ જ ડબ્બામાં આપણે મૂકી દઈશું. હવે આને આપણે 3 કલાક સુધી આમ જ રહેવા દઈશું જેથી દહીં છે તે ઢેફા જેવું જામી જાય અને માટીનું વાસણ એક્સ્ટ્રા પાણી એબ્ઝોર્બ કરી લે. તો 3 કલાક બાદ આપણે જોઈ લઈશું ડબ્બાનું ઢાંકણ ખોલી. ડબ્બાની અંદરથી આપણે કોળી બહાર લઈ લઈશું. હવે આપણે જોઈ લઈશું ઉપરનું પેપર ખોલીને દહીં જામ્યું છે કે નહીં. જો મરચી પણ બહાર કાઢી લઈશું. તો આપણે હવે બીજા માટીના વાસણમાં પણ જોઈ લઈશું પેપર ખોલીને. મરચી છે તે ફૂલી ગઈ છે ને એકદમ સરસ મજાનું ઢેફા જેવું દહીં. બિલકુલ પાણીનો ભાગ નથી રહ્યો. ચમચીમાં કાઢીને બતાવું. એકદમ ક્રીમી દહીં બન્યું છે. તો ફ્રેન્ડ આજની આ દહીં મેળવવાની રીત તમને સારી લાગી હોય તો જય માનપુણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો. તો આવજો, ફરી મળીશું આવી જ નવી રેસીપીઓ સાથે, નવી માહિતીઓ સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય સિયારામ, ધન્યવાદ.